ખેરગામ તાલુકામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મરચાની ખેતીને થતા શાકભાજી સહિત કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। રાજસ્થાન તરફ સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને કારણે ભર શિયાળે અષાઢી માહોલ વર્તાઈ રહ્યો છે। ખેરગામ તાલુકામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ઘણી જગ્યાએ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, તો બીજી બાજુ કમોસમી વરસાદના કારણે સૌથી વધુ કફોડી સ્થિતિ ખેડૂતોની થઈ છે। ખેરગામ તાલુકાના નારણપોરના અરવિંદભાઈ પટેલે 4 એકરમાં મરચાની ખેતી કરી હતી, પરંતુ આ કમોસમી વરસાદના કારણે મરચાના પાકને વ્યાપક નુકસાન થયાનું તેઓ જણાવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ આંબા ઉપરથી મોર ખરી જવાની પણ સંભાવના સાથે અન્ય શાકભાજીના પાકને પણ નુકસાન થયાનું જણાઈ રહ્યું છે। તો બીજી બાજુ ડાંગરને ખેતરમાંથી કાપી લાવી ઝૂડિયા બાદ ઘાસચારામાં ઉપયોગ કરવામાં આવતા સૂકા પૂરિયાના કુંડવા પણ વરસાદમાં ભીંજાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરે એવી માંગ ખેડૂત કરી રહ્યા છે। તો બીજી બાજુ 2 દિવસથી કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। તમારું નામ? મારું નામ ઠાકોરભાઈ નારાયણભાઈ પટેલ। ઠાકોરભાઈ, વરસાદના લીધે કેવી સ્થિતિ છે તમારી? વરસાદ આ હવામાન આગાહીને લીધે જે આવ્યો, કમોસમી વરસાદ જે આવ્યો છે ને, એના કારણે એટલું બધું ખેડૂતોને નુકસાન થઈ ગયું છે કે પાક જે લીધેલો અને જે તૈયાર કરેલો એને જોડવાની તૈયારી વત્તા જે જોડીને મૂકેલો પાક બધો સાફસૂફ થઈ ગયો, એને બધો વરસાદને લીધે નુકસાન થઈ ગયું। એટલે ઘાસચારા માટે ઢોરને માટે બહુ મુશ્કેલી થઈ ગઈ। તદુપરાંત કેરીને જે છંટકાવ કરેલો વાડીઓમાં, તે તરત બધો જે દવાનો છંટકાવ જે ખર્ચો કરેલો તે પાણીમાં ગયો, કેમ કે દવા બધી ધોવાઈ ગઈ। તદુપરાંત આ જે અનાજ પાણીનો જે કંઈ પાક હતો તેમાં પણ બિલકુલ પાક ઓછો હતો। આ વર્ષે 50% જ પાક ડાંગરમાં બી હતો, અને સાથોસાથ આ નુકસાની થઈ ગઈ, ખેડૂતોને બહુ મુશ્કેલી પડી રહી છે। અને આના લીધે ખેડૂતો ખરેખર લાચાર છે। અને આ બાજુ ખેડૂતોને તમામ વસ્તુની જે કંઈ સહાય મળે, આમ જોવા જઈએ તો ગુજરાતનું દક્ષિણ ગુજરાત એટલે વરસાદનું ખાસ કહેવાય, છતાં પણ આ વર્ષે આ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો ઘણો મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે, કેમ કે પાક બિલકુલ ઓછો છે। તમારી શું માંગ છે? મારી માંગ તો એ રીતે છે કે સરકાર થોડું ઘણું આ રીતે સહાય કરે। અનાજની ઘણી કમી છે, વત્તા નુકસાની ઘણી થઈ ગઈ છે ખેડૂતોને। અને આ જે શાકભાજીને માટે તો ઘણું નુકસાન થઈ ગયું છે, શાકભાજીને ઘણું નુકસાન થઈ ગયું છે। જી, તમારું નામ? મારું નામ અરવિંદભાઈ બાબુભાઈ પટેલ। શું સમસ્યા છે? હાલમાં હવામાનની આગાહી મુજબ ખરેખર આજે 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, અને એનું મુખ્ય કારણ અરબી સમુદ્રના લો પ્રેશરના કારણે આ વિભાગમાં ખરેખર લોકોએ અમારા જેવા ખેડૂતે જે મરચાંની ખેતી કરી હતી, આ મરચાંમાં ખરેખર જે વરસાદ પડી રહ્યો એના કારણે જે એમના ફૂલો અને જે પાક આવવો જોઈએ એમાં ખરેખર હવે પછી નિષ્ફળ જાય એવી શક્યતા છે। અને ખરેખર આ મરચાંની ખેતી એવી છે કે જે ફૂગનાશક દવા ન નાખે તો તરત જ છોડ બેઠા જ સુકાઈ જતા હોય છે, અને એના લીધે ખેડૂતો જે મહેનત કરી રહ્યા અને આ મરચાંની ખેતી પર અહીંયા મુખ્ય અમારા નાપર ગામે આધાર રાખેલો છે। અને ખરેખર આ વિભાગમાં કમસે કમ 35 થી 40 એકર મરચાંની ખેતી કરેલ છે। ખરેખર આ વરસાદના લીધે હજુ પણ હવામાન આગાહીના લીધે તારીખ 13-12 સુધી વરસાદ વરસી રહ્યો હોવાનું અનુમાન છે, જેથી ખેડૂતને ખૂબ જ પારિવારિક સમસ્યા છે। ખરેખર આ બાબતે સરકારશ્રીએ ખૂબ જ ધ્યાન રાખી અને ખેતીવાડી શાખાના અધિકારીઓ તરત જ નિરીક્ષણ કરી આ બાબતે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે એવું પગલાં લેવા જોઈએ। જિગ્નેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ।